નમસ્કાર, 10 ટકોરા સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો જેતપુરમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. કણકિયા પ્લોટ બંધ મકાન બાદ થઈ હતી ચોરી. સોના ચાંદીના દાગીનાની થઈ હતી ચોરી. 1 લાખથી વધુ રકમના દાગીનાની ચોરી કરી વાહનોની વ્યવસાય કરવા કરી હતી ચોરી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કણકિયા પાસે આ ચોરીનો બનાવ બન્યો છે. મહત્વપૂર્ણ કણકિયા પ્લોટમાં બંધ મકાન બાદ ચોરીની ઘટના બની છે. ચોરીનો ભેદ ઉકેલાતા આરોપીની ધરપકડ મુદ્દામાલ સાથે કરાઈ છે. જેતપુરમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કણકિયા પ્લોટમાં બંધ મકાનમાં થઈ હતી ચોરી. સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. 1 લાખથી વધુ રકમમાં દાગીનાની ચોરી કરી વાહનોનો વ્યવસાય કરવા માટે કરી હતી ચોરી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરાઈ છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. મુદ્દામાલ પર ઝડપી પાડ્યો છે. જેતપુરમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. કણકિયા પ્લોટ બંધ મકાનમાં થઈ હતી ચોરી, જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, અત્યારે જેતપુરમાં જે ચોરીનો ભેદ ઉકેલાયો છે, શું વિગતો સામે આવી છે? શું વધુ વિગત? ચોક્કસથી જણાવવાનો પ્રયત્ન કરીશ કે જેતપુરમાં થોડાક દિવસો પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ છે તે સિટી પોલીસે છે તે ઉકેલી દીધો છે. જેતપુરના કણકિયા પ્લોટમાં બંધ મકાનમાંથી સોનાની ચાંદીના જે વગેરે ચોરી થયેલ હતી. તેમાં બંધ મકાનમાંથી ચોરીએ છે તે કબાટમાંથી સોનાનો હાર તેમજ બુટી સહિતની કિંમતી વસ્તુઓની ચોરી છે તે કરી છે ને 1,20,000 થી ચોરી છે તે ફરિયાદ છે તે તેના નોંધાઈ છે. જેને લઈને સિટી પોલીસે સીસીટીવીના આધારે તેમજ ડોગ દ્વારા અત્યારના તપાસી અને જે આરોપીઓને છે તે પકડી પાડેલ છે. આરોપીએ વાહન ભાડે આપવાનો જે ધંધો છે તે કરવા માટે છે તે ચોરી કરવામાં આવી હતી. તેમને લઈને પોલીસે બંને આરોપી પાસેથી છે તે કબજા માલ લઈ અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી ધ્રુવ, અત્યારે આરોપીની જે ધરપકડ કરવામાં આવ્યું છે તેની પાસેથી કોઈ અગાઉ જે ચોરી કર્યા હોય તેના ઇતિહાસની કોઈ વાત કરવામાં આવી હોય અથવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી પાસેથી અગાઉ ચોરીના ભેદની કોઈ પણ વાત સામે આવી હોય? ચોક્કસથી જેતપુર સિટી પોલીસ દ્વારા તે જાણવા મળેલ, જેમને લઈને અગાઉ પણ છે તે અનેક મારામારીઓ તેમજ અનેક એવા કેસો છે તે આ બંને આરોપી ઉપર મારામારીના પણ અગાઉ કેસ છે તે થયા છે. જેમને લઈને અત્યારના હાલ તેમની કાર્યવાહી પૂછપરછ છે તે અત્યારના હાલ શરૂ કરી દેવામાં આવી છે. જી ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો વાહનને ભાડે આપવાની વ્યવસાય કરવા માટે વાહનોની ચોરી કરતા હતા, ત્યારબાદ ઘરમાં પણ ચોરીને અંજામ આપતા હતા. આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમની સાથે કોઈ પણ આરોપી અન્ય સંડોવાયેલા છે કે નહીં તે તમામ દિશામાં તપાસ તેજ કરાઈ છે.